નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ઇતિહાસના વિડિયો લેક્ચરની અંદર હું ગિરીશ સવનિયા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. થોડા વિરામ બાદ ફરી પાછા આપણે ઇતિહાસના પન્નાઓ ઉખેરી અને જોઈએ તો કે ભારતમાં યુરોપિયનોનું આગમન, કે ભાઈ એની અંદર આપણે લાસ્ટ જોયેલું હતું કે પોર્ટુગીઝો અને ડચો. આજે આપણે હવે પરિચય મેળવવાનો છે બ્રિટિશરો, કે જેણે 200 વર્ષના શાસનની અંદર ભારતને સંપૂર્ણ પાયમાલ કરી દીધું. તો હવે બ્રિટિશ એટલે કે અંગ્રેજો વિશે જાણીએ તો કે ભાઈ સર્વપ્રથમ તો વિદેશી પ્રજા શું કામ ભારતમાં આવી હતી, તો અગાઉ પણ મેં તમને કીધું છે એમ કે માત્ર ને માત્ર એ વેપાર કરવાના અર્થે જ ભારતમાં આવેલા હતા. પોર્ટુગીઝ અને ડચ વેપારીઓની જેમ બ્રિટિશ વેપારીઓ ભારતના વેપારનું મહત્ત્વ સમજતા હતા કે ભાઈ કેટલું ઇમ્પોર્ટન્ટ છે ભારતની અંદર બિઝનેસ કરવો એ. આ બંને પ્રજાની સફળતાથી અને ભારત સાથેના વેપારમાં થતા અઢળક નફાથી પ્રેરાઈને બ્રિટિશરો પણ ભારતીય વેપારમાં આવવા તલપાપડ બન્યા કે ભાઈ પોર્ટુગીઝ અને ડચ આ બંને વેપારમાં ઝંપલાવ્યું ભારતની અંદર, તો એ નફો એને એટલો મળ્યો છે તો એનાથી આકર્ષાઈ અને વેપાર કરવા માટે થઈ અને અધીરા બન્યા હતા. બ્રિટનના કેટલાક વેપારીઓએ મર્ચન્ટ એડવેન્ચર્સ એટલે કે સાહસિકોની વ્યાપારી મંડળી નામનું પૂર્વ સાથેનું વેપાર કરવાનું સંગઠન બનાવ્યું, કે એક જૂથ યુનિયન બનાવ્યું એ લોકોએ, જેને આગળ જતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ મર્ચન્ટ એડવેન્ચર સાહસિકોની વ્યાપારી કંપની, અને આગળ જતા એનું નામ શું પડ્યું? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેની સ્થાપના છે 31 ડિસેમ્બર 1600ના રોજ. બરોબર. બ્રિટનની મહારાણી એલિઝાબેથે એક રોયલ ચાર્ટર્ડ એક્ટ એટલે કે કાયદો પસાર કર્યો. કાયદાનું નામ આપ્યું રોયલ ચાર્ટર્ડ એક્ટ. ક્યારે બહાર પાડ્યો હતો? કે 31 ડિસેમ્બર ઈસવીસન 1600 દ્વારા આ કંપનીને ભારત સહિતના પૂર્વીય વિશ્વ સાથે વેપાર કરવાનો એકાધિકાર આપ્યો. કે એલિઝાબેથ છે એ સમયે ઇંગ્લેન્ડની રાણી, બરોબર, એણે રોયલ ચાર્ટર્ડ એક્ટ એટલે કે એક કાયદો પસાર કર્યો વેપાર કરવાનો 31 ડિસેમ્બર ઈસવીસન 1600, કે જેને આપણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપનાનું સમય પણ કહીએ છીએ. બરોબર. તો એને છૂટ મળી ગઈ વેપાર કરવાની. આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતના સુરતમાં કોઠી નાખવાનો નિશ્ચય કર્યો. કે સર્વપ્રથમ ખાસ યાદ રાખજો અહીંયા કે પહેલી કોઠી અંગ્રેજોએ ભારતની અંદર ક્યાં સ્થાપેલી હતી? તો કે સુરતમાં. અને પ્રથમ અંગ્રેજ કોણ હતો ભારતની અંદર આગમન કરનાર? તો કે કેપ્ટન હોકિન્સે આ વેપારી કોઠીની પરવાનગી લેવા માટે તાત્કાલિક મુઘલ સમ્રાટ જહાંગીરને વિનંતી કરતો રહ્યો, જેથી જહાંગીરે એક શાહી ફરમાન દ્વારા અંગ્રેજ કંપનીને આવી કોઠીઓ સ્થાપવાની આજ્ઞા આપી 1612 થી 13ના સમયગાળાની અંદર. ખાસ અહીંયા કાળજી રાખજો કે ભાઈ કોઠી સર્વપ્રથમ ક્યાં સ્થાપી? તો કે સુરતની અંદર. બરોબર. અને કોના પ્રયાસોથી? તો કે કેપ્ટન હોકિન્સના પ્રયાસને લીધે સુરતમાં કોઠી સ્થપાણી. અને એ સમયે ક્યાં મુઘલ સમ્રાટનું શાસન ભારતની અંદર હતું? તો કે જહાંગીરનું શાસન ભારતમાં હતું. કે પ્રથમ કોઠી સ્થાપવાનો નિર્ણય ક્યાં કર્યો? સુરતની અંદર. એનો કેપ્ટન પરવાનગી કોણે મેળવી હતી? તો કે કેપ્ટન હોકિન્સે. અને એ સમયે ક્યાં મુઘલ સમ્રાટનું શાસન ભારતની અંદર હતું? તો કે જહાંગીરનું શાસન હતું. અને એને પરિણામે કેપ્ટન હોકિન્સની ભલામણોને આધારે જહાંગીરે શાહી ફરમાન બહાર પાડ્યો, એટલે કે આદેશ આપ્યો કે આ કંપની છે ભારતની અંદર વેપાર કરી શકશે. અને 1612 થી 13ની અંદર એને પરવાનગી મળી ગઈ વેપાર કરવાની. બરોબર. આટલી ખાસ કાળજી રાખજો. ત્યારબાદ બ્રિટિશ કંપનીએ પોતાના દૂત થોમસ રોને મુઘલ શહેનશાહ સમક્ષ મોકલ્યો 1615માં. એટલે બીજો આવે છે થોમસ રો. રોના પ્રયત્નોથી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ સામ્રાજ્યના તમામ વિસ્તારોમાં વેપાર કરવાનો અને કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત થયો. કે ભાઈ કેપ્ટન હોકિન્સ છે તો એને માત્ર સુરતની અંદર જ વેપાર કરવા માટેની પરવાનગી મળેલી હતી, જ્યારે અહીંયા રોને દરેક જગ્યાએ વેપાર કરવાનો અધિકાર પ્રાપ્ત થઈ ગયો.
બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા. હવે વેરી ઇમ્પોર્ટન્ટ ઇતિહાસ અહીંયા છે કે પોર્ટુગીઝ કે બ્રિટનના સમ્રાટ ત્યાંનો રાજા ચાર્લ્સ બીજો એનું નામ છે, એના લગ્ન કોની સાથે થયા તો કે પોર્ટુગીઝની રાજકુમારી સાથે. પોર્ટુગીઝો પણ હતા, આપણને ખ્યાલ છે. અને આ પોર્ટુગીઝોએ પોતાની રાજકુમારીના લગ્ન છે ચાર્લ્સ બીજા સાથે કર્યા તો પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો. કે મુંબઈ પોતાની પાસે હતું પોર્ટુગીઝો પાસે, એ કોને આપી દીધું? બ્રિટનને ભેટમાં ગિફ્ટમાં આપી દીધું. પોતાની રાજકુમારીના લગ્ન કર્યા એટલા માટે થઈ. આ ટાપુ કંપનીએ સ્વહસ્તક કર્યો. ગોવા, દીવ અને દમણ સિવાયના વિસ્તારોમાં આવી રીતે પોર્ટુગીઝો ફેંકાઈ ગયા કે માત્ર 3 પ્રદેશ જ હવે પોર્ટુગીઝો પાસે રહ્યા, ગોવા, દીવ અને દમણ. આ ટાપુ અંગ્રેજો અને ડચ કંપનીઓ વચ્ચે ઇન્ડોનેશિયાના મસાલાના વેપાર મામલે સતત સંઘર્ષ શરૂ થયો. કે હવે ડચ રહ્યા હતા એની સ્પર્ધામાં અંગ્રેજોની, કે ભાઈ મસાલાના કેન્દ્રો બરોબર કે જે મુખ્ય ઇન્ડોનેશિયાના પ્રદેશો હતા એમાં બંને વચ્ચે હવે હરીફાઈ ચાલે છે. કોની વચ્ચે તો કે અંગ્રેજો અને ડચ કંપનીઓ વચ્ચે. ઈસવીસન 1654થી લઈને 1667 સુધી એંગ્લો ડચ વોર તરીકે ઓળખાતા મહત્વપૂર્ણ યુદ્ધો બાદ અંગ્રેજો અને ડચો વચ્ચે એક સંધિ થઈ. કે ભાઈ 1654થી લઈ અને 67 સુધી અવારનવાર એંગ્લો એટલે અંગ્રેજો અને ડચો જેને આપણે ઓળખીએ છીએ તો આ બંને વચ્ચે સંઘર્ષોને પરિણામે એક સંધિ કરવામાં આવી. તે મુજબ અંગ્રેજોએ ઇન્ડોનેશિયાના વેપારી કાર્યવાહીમાં બંધ કરવાનું અને ડચોએ ભારતમાં અંગ્રેજી કોઠીઓ આવેલી હોય તે જગ્યાએ વેપાર ન કરવાનું ઠરાવ્યું. કે ભાઈ ઇન્ડોનેશિયાના જે પ્રદેશો છે ત્યાં માત્ર ડચો જ વેપાર કરશે, બરોબર. અને જ્યાં ભારતની અંદર અંગ્રેજોની કોઠીઓ આવેલી છે, બરોબર, અંગ્રેજ કોઠી આવેલી હોય એ જગ્યાએ વેપાર ન કરવાનું ફરમાન આ સંધિમાં બહાર પાડવામાં આવ્યું. આ રીતે અંગ્રેજો ભારતમાં સૌથી શક્તિશાળી યુરોપીય સત્તા બની ગયા. કે હવે અંગ્રેજોને કોઈ ટક્કર આપે એવું નહોતું. હવે એને ટક્કર દેવા માટે બીજી પ્રજા આવે છે જેને આપણે ઓળખીએ છીએ ફ્રેન્ચ તરીકે. એના વિશેનો પરિચય મેળવીએ તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના પેરિસના ફ્રાન્સની અંદર એનું પાટનગર પેરિસમાં 1664 ખાતે થઈ, બરોબર. આ એક ટોપિક નોટ કરી લેજો કે ભાઈ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી તો કે ઈસવીસન 1600માં. તારીખ પણ આપણને આપેલી છે 31 ડિસેમ્બર. જ્યારે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના આપણે જોઈ શકીએ છીએ એમ 1664માં એની સ્થાપના થઈ. ભારતમાં પૂર્વીય તટ પર કોલકાતા પાસે આવેલા ચંદ્રનગર, પોંડિચેરી અને માહે પર પોતાનો અધિકાર જમાયો. કે શરૂઆતની અંદર પૂર્વના તટ દરિયા કિનારાના પ્રદેશો ખાસ કરીને કલકત્તા છે, ચંદ્રનગર છે, પોંડિચેરી છે, આ દરેક જગ્યાએ પોતાનો અધિકાર જમાવતા જાય છે ફ્રેન્ચો. મોરેશિયસ અને ઈસ્ટ ઇન્ડિયા કેટલાક ટાપુઓ ઉપર પણ તેનો અધિકાર હતો. કે ભાઈ આગળ ધીમે ધીમે વધતા જાય છે અને તેઓ શક્તિશાળી પણ બનતા જાય છે. હવે જોઈએ તો બે શક્તિશાળી પ્રજા કે રાજા જ્યાં હોય તો સંઘર્ષ થવો અનિવાર્ય છે. તો એવી જ રીતે અહીંયા પણ અંગ્રેજ અને ફ્રાન્સ વચ્ચે સંઘર્ષ શરૂ થયા હતા. તો ભારતમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે સત્તા સંઘર્ષ. કે ભાઈ એ લોકો હવે સત્તાધીશ બનવા માંગતા હતા. તો હવે એ બંને વચ્ચે સત્તા સંઘર્ષ આપણે જોઈએ કે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ ઈસવીસન 1742માં થતાં ભારતમાં પણ બ્રિટિશ અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે વિગ્રહ શરૂ થયા, બરોબર. કે ભાઈ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ થાય છે 1742ની અંદર અને એના પરિણામે એની અસર ભારતમાં પણ થઈ. આ બંને કંપનીઓ છે એકબીજા સાથે લડવા માંડી ભારતની અંદર. ભારતમાં રહેલો વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રાન્સનો ગવર્નર કોણ હતો તો કે જનરલ ડુપ્લે. ખૂબ જ શક્તિશાળી હતો, બરોબર. ડુપ્લેને ઓળખવામાં આવે છે ફ્રાન્સનો પ્રથમ ગવર્નર.
તેણે ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા ભારતના સ્થાનિક રાજાઓ અને નવાબો સાથે મળીને કેટલીક યોજનાઓ બનાવી. એટલે કે ભારતીય લોકોને પોતાની તરફ આકર્ષ્યા. કોણે? તો કે ડુપ્લેએ. હૈદરાબાદમાં પણ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સફળ રહી. ક્રમશઃ રાજમુંદ્રી, મુસ્તફાનગર અને એલોર તથા ચિકાકોલ જેવા ક્ષેત્રો પર તેમનો અધિકાર સ્થપાયો. પરિણામે અંગ્રેજો સાવધ બન્યા. એટલે કે ધીમે ધીમે ફ્રેન્ચનું વિસ્તાર વધતો જતો હતો. એને અનુસંધાને એ જાણી અને અંગ્રેજો સાવધાન બન્યા. ભારતની આંતરિક અને રાજકીય બાબતને લઈ બંને વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું 1750ની અંદર. કે ભાઈ 1750માં અહીંયા ફરી પાછું યુદ્ધ થાય છે. સર્વપ્રથમ 1742માં, ત્યારબાદ 1750માં. ક્લાઇવના નેતૃત્વ નીચે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તિરુચિરાપલ્લીમાં ફ્રેન્ચોને હરાવ્યા. એટલે કે 1750ની અંદર હારે છે, બરોબર, યુદ્ધમાં. છેવટે 1754માં બંને વચ્ચે થયેલી એક સંધિ પ્રમાણે ડુપ્લેને ભારતથી પાછો બોલાવવામાં આવ્યો. કે જે ફ્રાન્સનો ગવર્નર હતો ડુપ્લે, શક્તિશાળી હતો, એને સંધિ પ્રમાણે 1750માં આવ્યા અને અંતે 1754ની અંદર જ્યારે સંધિ કરાવવામાં આવી તો એમાં ડુપ્લેને પાછો બોલાવી લેવામાં આવ્યો. ફરી એક વખત કર્ણાટક યુદ્ધ 1756ની અંદર થયું. અંતે અંગ્રેજોએ 1760 સુધીમાં ફ્રેન્ચોને ભારતીય રાજનીતિમાંથી હટાવવા કરેલી પેરિસની સંધિ, બરોબર, 1763 પ્રમાણે ફ્રેન્ચોએ તમામ કોઠીઓ અંગ્રેજોને સોંપી દીધી અને હવે તે કોઈ પણ પ્રકારનું રાજકીય કાર્ય નહીં કરે તેવું સ્વીકાર્યું. એટલે કે જે યુદ્ધો અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચે થયા એને કયા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે? તો કે કર્ણાટક યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. કે જે 1742માં થયું, 1750ની અંદર થયું, ફરી પાછું 1756ની અંદર થયું, 1754માં સંધિ થઈ હતી. આવી રીતે યુદ્ધો થયા અને અંતે ફ્રેન્ચો પણ અહીંયા હારી જાય છે. હવે જોઈએ તો આ સંઘર્ષ બાદ હવે સત્તા સર્વોપરી ઇંગ્લેન્ડ એકમાત્ર રહ્યું હતું. ભારતમાં બ્રિટિશ સત્તાની પકડ. હવે એ લોકો માત્ર વેપાર નહીં પણ શાસક પણ બનવા માગતા હતા. આપણે આગળ જોયું તેમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં વિભિન્ન ક્ષેત્રોમાં કોઠીઓ સ્થાપી. કે ભાઈ વિસ્તાર વધારતા જાય છે અને કોઠીઓ સ્થાપતા જાય છે. વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. દક્ષિણમાં તેમણે પોતાની સ્થિતિ મજબૂત બનાવી. મસૂલીપટ્ટનમમાં તેણે કોઠી સ્થાપી અને પગપેસારો શરૂ કર્યો. અહીંયા સ્થાનિક રાજાની પરવાનગી લઈ વર્તમાન ચેન્નઈ ખાતે એક કિલ્લો બનાવ્યો જે ફોર્ટ સેન્ટ જ્યોર્જ ઈસવીસન 1939 તરીકે ઓળખાય છે. કે ઈસવીસન 1939માં અંગ્રેજોએ દક્ષિણની અંદર ચેન્નઈમાં, વર્તમાન ચેન્નઈ, બરોબર, એ ચેન્નઈની અંદર કિલ્લો બનાવ્યો જેને નામ આપવામાં આવ્યું ચેન્નઈને ફોર્ટ સેન્ટ જ્યોર્જ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટિશ સરકાર પાસેથી મુંબઈ ટાપુ લઈ તેને કિલ્લેબંધી કરી 1668 અને હવે પોતાનું મુખ્ય મથક સુરતથી ખસેડી અને ક્યાં લઈ ગયા? તો કે મુંબઈ લઈ આવ્યા 1668માં, બરોબર. તેમણે ઓરિસ્સા 1633 અને બંગાળ 1651માં વેપાર કરવાનો પરવાના મળ્યા. કે ભાઈ હવે એને જેમ બંગાળ ભારતનું હૃદય હતું, વેપાર કરવા માટેનું ધમધમતું કેન્દ્ર, ત્યાં પણ એમને પરવાનગી મળી ગઈ. પરિણામે પટના, બાલાસોર અને ઢાકામાં કોઠીઓની સ્થાપના થઈ. ભારતની ડામાડોળ રાજકીય પરિસ્થિતિને જોઈ બંગાળમાં તેમણે સત્તા પ્રાપ્ત કરવાનો મનસૂબો ઘડ્યો. કે હવે એ સત્તાધીશ બનવા માંગતા હતા. તો મનની અંદર વિચાર આવ્યો કે હવે આપણે સત્તાધીશ બનીએ તો આપણી સ્થિતિ, રાજકીય સ્થિતિ બહુ એ સમયે ખરાબ હતી. અંગ્રેજોએ હુગલી નદી ઉપર આક્રમણ કરી મુઘલ સમ્રાટ વિરુદ્ધ યુદ્ધ આદર્યું, બરોબર, ખાસ કરીને ઔરંગઝેબે અંગ્રેજોની આ હરકતને કચડી નાખી. એટલું જ નહીં પણ સુરત, મસૂલીપટ્ટનમ અને વિશાખાપટ્ટનમની કોઠીઓ ઉપર પણ મુઘલ સત્તાએ પોતાનો અધિકાર સ્થાપી દીધો. એટલે કે મુખ્ય મથકો જ્યાં જ્યાં હતા એવી જગ્યાએ તમામ મુખ્ય કોઠીઓ અહીંયા ઔરંગઝેબે પોતાના હસ્તક કરી લીધી. પરિણામે અંગ્રેજો મુઘલ સત્તાના ઘૂંટણે પડ્યા. કે પોતાની કોઠીઓ વહી ગઈ તો હવે શું કરવું? પણ અંગ્રેજો બહુ ચાલાક હતા.
ચાપલુસી અને વિનમ્રતાનો આંચળો ઓઢી પુનઃ વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. મુઘલોએ તેમને માફી આપી, જાણે કે પોતાના જ પગ ઉપર કુહાડો માર્યો કે ભાઈ માફી માંગી અંગ્રેજોએ અને ઔરંગઝેબે એને માફ કરીને જાણે પોતાના જ પગ ઉપર કુહાડો મારી દીધો હોય એવું એક અહીંયા ઐતિહાસિક ઘટના બની. મુઘલો કંપનીએ સુતંતી, કાલીઘાટ અને ગોવિંદપુર જેવા ગામોની જવાબદારી 1698માં પ્રાપ્ત કરી. તેની આસપાસ કિલ્લો બનાવ્યો જે ફોર્ટ વિલિયમ તરીકે ઓળખાય છે. અને તમને થાય કે ભાઈ આ બધા પ્રદેશ ક્યાં આવેલા હશે, કે સુતંતી, કાલીઘાટ, ગોવિંદપુર એટલે કે ફોર્ટ વિલિયમ કે જે હાલનું કલકત્તા છે તે આજે કલકત્તા તરીકે ઓળખાય છે. કે ભાઈ જૂના જે આ બધા નામ હતા એને આજે કયા તરીકે ઓળખવામાં આવે છે? કલકત્તા. એટલે કે જૂનું નામ છે ફોર્ટ વિલિયમ. આ સંદર્ભે મુઘલ બાદશાહ ફર્રુખિયરે તેમની વિશેષ અધિકારો આપતું ફરમાન બહાર પાડી દીધું. અંગ્રેજોને સોને પે સુહાગા થઈ ગયું, જે 1651માં ગુજરાત અને દક્ષિણ ભારતને પણ લાગુ પડ્યું. આ સમય દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપારમાં ખૂબ નફો મળ્યો. ઈસવીસન 1708માં કંપનીની નિકાસ 5 લાખ પાઉન્ડની હતી 1708ની અંદર, જે 1740 એટલે 32 વર્ષની અંદર 17,95,000 પાઉન્ડ સુધી પહોંચી ગઈ. આપણે જાણીએ છીએ કે ભાઈ ડોલર કરતાં પણ પાઉન્ડ છે એ મોંઘું હોય છે. તો 1708માં જે અંગ્રેજોની 5 લાખ પાઉન્ડની નિકાસ હતી વાર્ષિક, તે 1740માં એટલે કે 32 વર્ષના સમયગાળાની અંદર 17,95,000 પાઉન્ડ સુધી પહોંચી ગઈ. મુઘલ સામ્રાજ્ય અત્યંત નિર્બળ બનતા બ્રિટિશ કંપનીએ ભારતમાં પગપેસારો કરવાની તક મળી. કંપની પોર્ટુગીઝ અને ડચ પ્રતિસ્પર્ધીઓને પણ આ સમય સુધીમાં હરાવી ચૂકી હતી. આપણે જાણ્યું કે અંગ્રેજોને હવે ટક્કર આપે એવા કોઈ હતા નહીં. ફ્રેન્ચોને પણ એમણે હાકી કાઢેલા હતા. હવે એકમાત્ર ફ્રેન્ચ કંપની સિવાય તેની સામે પડવાવાળું કોઈ નહોતું. આ દરમિયાન 1744થી 1763 ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે ભયાનક યુદ્ધો થયા, જે કર્ણાટક વિગ્રહમાં પરિણમ્યા, જેનું પરિણામ કર્ણાટક વિગ્રહમાં આવ્યું. આ કર્ણાટક વિગ્રહને અંતે છેવટે 1763ની અંદર અંગ્રેજોનો વિજય થયો અને ભારત પર તેમની પકડ વધારે મજબૂત બની. એટલે કે સત્તા સર્વોપરી હવે અહીંયા માત્ર ને માત્ર એક અંગ્રેજો જ રહે છે. ફ્રેન્ચોને પણ તેઓ 1763માં હરાવી ચૂકે છે. બરોબર. હવે ખાસ ભારતનું હૃદય એવું બંગાળમાં બ્રિટિશ સત્તાની પકડ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી થેન્ક યુ.